એસએસજી હોસ્પિટલમાં ગટરના પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઉભરાતી ગટરની સમસ્યા વિકટ બની રહી છે અને આ સમસ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે એસએસજી હોસ્પિટલના પ્રાંગણમાં બહુમાળી ઇમારત બની રહી છે અને આજે બહુમાળી ઇમારત બનાવવાનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે તે કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારીના કારણે આ ગટર ઉભરાવાની સમસ્યા વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે। બહુમાળી ઇમારતનું કામ ચાલી રહ્યું હોય ને આ કામ માટેનો કોન્ટ્રાક્ટ નીલકંઠ કન્સ્ટ્રક્શન નામની કંપનીને આપવામાં આવ્યો છે। આ કંપનીના જે કામ કરતા કારીગરો છે તેમના દ્વારા કામગીરી દરમિયાન ગટરની લાઈન તોડી નાખવામાં આવી છે। ગટરની લાઈન ચોકઅપ થઈ ગઈ અને તૂટી પડી છે અને જેના કારણે ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। આ મામલે જાણ થતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તપાસ પણ કરવામાં આવી અને સાથે સાથે કોન્ટ્રાક્ટરને નોટિસ પણ પાઠવવામાં આવી છે। વિશે વધુ માહિતી એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું અને તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટરને અમારા તરફથી પણ નોટિસ ફટકારવામાં આવી છે। જો કે આ સમસ્યા અંગે જાણ થતાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુર્વે પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે રોષ વ્યક્ત કર્યો હતો કારણ કે એસએસજી હોસ્પિટલ હજારોની સંખ્યામાં દર્દીના સગા સંબંધીઓ જેમની અવરજવર થતી હોય ને તેમાં ઉભરાતા ગટરની આ સમસ્યા જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે, દુર્ગંધ મારી રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, લોકો હેરાન થઈ રહ્યા હોય તેવામાં આ મામલે સયાજી હોસ્પિટલના અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ બાબતે ધ્યાન દોરી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે તેમણે રજૂઆત કરી છે। મચ્છરો થાય, પેલું ડેન્ગ્યુ લોકોને થાય। જે ચાર ને આ જોઈન્ટ હતું તે તોડફોડ કરી નાખી, બધી કઈ ચોકઅપ થઈ ગયું, ચોકઅપ થઈ ગયું એટલે આવી જેટલી બી આગળ બધું પાણી ભરેલું હોય છે। सब एजेंसीओने भी नोटिस आपी दी। આ બધે કહી દો સર, આ પટ્ટી મારી જેની બધી રામાયણ છે એટલે બાકી તો કરી જ નાખો। પ્રાઇવેટ આપણે તો સરકારી પ્રોજેક્ટ એક વર્ષ થયું હું આ વાતને વાસ આવે છે, બધું મચ્છર જ કેટલા થાય છે, કેટલા વિદ્યાર્થીઓ તો પડી પણ જાય છે બસમાં બેસતા વાળા। નહીં ખબર, અમે કોઈ દરવાજો ખોલતા નથી એટલે અમે જોઈ શકતા નથી। તો 2015 થી પડે ને બસમાં ચડવાવાળા વિદ્યાર્થીઓ પડે કેટલું શીખવાનું થઈ જાય, અમુક કાતા રહેવાતું નથી કોઈ દિવસ। અહીંયાથી નહીં નીકળતું તો પાછું નીકળવામાં કોઈ ધ્યાન નથી આપતા એસએસજી વાળા। વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે સયાજી હોસ્પિટલ। એ હોસ્પિટલની અંદર તમે જોઈ શકો છો એક કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે। કોઈ અમદાવાદના કોઈ કન્સ્ટ્રક્શનવાળા છે નીલકંઠ કરીને એમને કામ આપવામાં આવ્યું હોય
અને એ તમામ જવાબદારી વ્યવસ્થાના ભાગરૂપે અહીંના જે પીઆઈયુ ડિપાર્ટમેન્ટના જે દવે સાહેબ છે એમની જવાબદારીમાં આવે, એમને ધ્યાન રાખવાનું હોય કામગીરી કેવી રીતે કરવામાં આવે છે. પણ આપણે જોઈ શકીએ જે કન્સ્ટ્રક્શનવાળાએ જે કામગીરી કરી છે, આખા એસએચજી હોસ્પિટલના જે વરસાદી ગટર હોય, ડ્રેનેજ લાઇન હોય, તમામ પુરાઈ દીધી છે. એની અંદર માલ મટીરિયલ, સિમેન્ટ, રેતી અંદર નાખી દીધું છે. એના લીધે એક પણ વરસાદી ગટર હોય કે ડ્રેનેજ નેટવર્ક થતું નથી, આગળ પાણી જતું નથી. ને એના લીધે આખા રસ્તા પર એસએચજીમાં ઠેર ઠેર જગ્યા ગટરનું પાણી બહાર આવી જાય છે, રોડ પર ભરેલું હોય છે. એના લીધે લોકો આ હોસ્પિટલમાં લોકો એટલે આવતા હોય કે કોઈ દર્દી હોય એ સારો થાય, વહેલી તકે ઘરે જાય, એના લીધે આવતા હોય. પણ આપણે જોઈ શકાય ગટરનું પાણી ને જે પાણી રોડ પર ભરેલું હોય, લોકોને ન છૂટકે એની આજુબાજુ બેસવું પડે, એની અંદરથી ગટરમાંથી જવું પડે, ગટરના પાણીમાંથી. એટલે આ તમામ જવાબદારી અહીંના જે એન્જિનિયર હોય, જે કન્સ્ટ્રક્શન જે કામ કરતું હોય, એને અગાઉ નોટિસો પણ આપી છે. કોર્પોરેશન દ્વારા એ ઠપકો આપે છે, કાગળ લખ્યા છે, તો પણ કોઈ જાતની કામગીરી નથી કરતા. એટલે આપણે જ્યારે ઊભા છે ત્યારે જોઈ શકે કે એટલું પાણી ભરેલું છે, એનાથી પેલું ડેન્ગ્યુના રોગ થાય, કેમ કે પાણી ભરેલું રહે આખો દિવસ. એટલે જે ઇજાદાર છે એને પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, એને નોટિસ આપવી જોઈએ, એને પેનલ્ટી લગાવવી જોઈએ. ને જે અહીંનો જે ડિપાર્ટમેન્ટ છે, જે દવે સાહેબ કરીને છે, એમની તમામ જવાબદારી આવે છે, પણ તો પણ એ કોઈ જાતની યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે અહીંના લોકોને કેટલી મુશ્કેલી પડે છે. તમે જોઈ શકો, અમને એક પેશન્ટ બી પોતે એના ઘરવાળો માણસ જ એ ધક્કો મારીને લઈ જાય. કોઈ ખરેખર અહીં સ્ટાફ મૂકેલો હોય છે, એમાં ઇજાઝત આપણે કોન્ટ્રાક્ટ આપેલો હોય છે કે કોઈ બી પેશન્ટ જોડે માણસ લઈ જતા હોય, પણ તમે જોઈ શકો એ જાતે એને લઈ જવું પડે. કેટલા દૂરથી એ લઈ જશે તે, અને એની સાથે કોઈ માણસ નથી. આપણે જોયું છે, આપણા માધ્યમથી અમને જોવામાં આવ્યું. એટલે કેટલી ગંભીર બાબત છે. જ્યારે આટલો કરોડો રૂપિયા સ્માર્ટ સિટીની વાતો કરતા હોય, આપણે ખર્ચો કરતા હોય, તો આ તમામ જવાબદારી જે અહીંના ડિપાર્ટમેન્ટનો અધિકારી છે એની છે. ખરેખર યોગ્ય રીતે ધ્યાન રાખીને અહીંના જે દર્દીઓ આવે એમને કોઈ પણ મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખીને તમામ કામગીરી જે પાણી ભરેલું છે વહેલી તકે એનો નિકાલ કરવામાં આવે એવી અમારી માગણી છે. તમે જોઈ શકો છો અહીંનો જે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ હોય, જે દવે સાહેબ છે એ અહીંના મુખ્ય છે. એમને આ કોઈ પણ કન્સ્ટ્રક્શન, કોઈ બી નવી બિલ્ડિંગ આખા કેમ્પસમાં થતી હોય તે જવાબદારી એમની આવે. પણ કઈ જગ્યાએ એવું લાગી રહ્યું છે કે એ લોકો મળેલા લાગે છે, કેમ કે એને ખરેખર એને કામગીરી કરાવવાની. એને આટલી બધી એસએચજી હોસ્પિટલની વરસાદી ગટરનું નેટવર્ક આખું ને આખું બંધ કરાવી દીધું, અંદર સિમેન્ટ નાખી દીધી, રેતી પુરાઈ દીધી, તો પણ એના પર કોઈ પણ જાતનું એક્શન લેતા નથી. એટલે એમનો કોઈ ને કોઈ એમનો સ્વાર્થ લાગે છે એવું દેખાઈ આવે છે. નવું બાંધકામ ચાલે છે ત્યાં જે બી જવાબદાર કોન્ટ્રાક્ટરને એ લોકો છે એ દ્વારા જે બી આ કામગીરી થતી હોય છે એમાં એ કામગીરીના અંતે તમામ જગ્યા સાફ કરી એક સરફેસ કરી અને રાખવાની હોય છે, જેથી પાણીનો ભરાવો ન થાય. પરંતુ જોવા મળ્યું છે કે આ સાઇટ પર ઘણી જગ્યાએ ખાડા પડ્યા છે જ્યાં પાણીનો ભરાવો થયેલ છે, અને એના લીધે મચ્છરનો ઉપદ્રવ અને જીવજંતુનો ઉપદ્રવ થયેલ છે. તો આ બાબતે અમારા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. એ લોકોના પીઆઈયુના ઓફિસર્સને પણ જાણ કરવામાં આવી છે, અને આ બાબતે એ લોકો જલ્દી તાત્કાલિક પગલાં ભરશે જ એવી આશા છે. જે બી હશે કામગીરી બધી ચાલુ છે, એમાં કંઈક ને કંઈક ડેમેજ થવાના સંભાવના હોતી જ હોય છે. એટલે જે બી હશે એ લોકોએ જ જે પૂર્વવત સ્થિતિએ લાવીને કરવાનું કામ એમનું જ છે. વીએમસીનું મને હાલમાં ખબર નથી, કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે કે નહીં, પણ અમે તો કોન્ટ્રાક્ટરને જાણ કરેલી જ છે, નોટિસ આપેલી જ છે.